જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 2 મે 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ માવઠા માટે તૈયાર રહેજો. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતની અંદર પડી શકે છે અતિશય મુશળધાર વરસાદ. કયા ભાગોની અંદર 3 થી લઈને 11 મે દરમિયાન માવઠાનો ખતરો છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની સંભાવના. કયા વિસ્તારની અંદર ધમરોળશે માવઠું તેની વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. આવતીકાલે એટલે કે 3 થી લઈને 11 મે સુધી ગુજરાતના રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે. 1 થી લઈને 4 ઇંચ સુધીના ભારે કમોસમી વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. સૌથી વધુ વરસાદની સંભાવના મિત્રો રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારની અંદર જોવા મળી શકે છે. આ એક જ દિવસમાં મિત્રો વરસાદ નહીં જોવા મળે, પરંતુ 3 થી લઈને 10-11 મે સુધી રાજ્યના અલગ અલગ ભાગોની અંદર અલગ અલગ દિવસ દરમિયાન વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ગાજવીજ સાથે તોફાની પવન સાથે ગુજરાતની અંદર અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ છવાઈ શકે છે. વરસાદની મિત્રો સંભાવના ભાવનગર જિલ્લો, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, દ્વારકા, ખંભાળિયા, લાલપુર જે અન્ય તાલુકાઓ છે એ, સુરેન્દ્રનગર છે, મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદ છે, પછી સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લો. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ધાનેરા, વાવ, થરાદ, ડીસા, પાલનપુર, ખેડબ્રહ્મા તેમજ રાધનપુર છે, અંબાજી આસપાસના ભાગો છે, પાટણ છે, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાના વિસ્તારો હોય. પછી પૂર્વ ગુજરાતની અંદર ડાંગ છે, દાહોદ જિલ્લો છે, દક્ષિણની અંદર વડોદરા છે, સુરત સહિતના સમગ્ર ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવી શકે છે. અને આ મિત્રો વિસ્તારો જણાવ્યા તેમાં મિત્રો ખાસ કરીને વરસાદી માહોલ 1 થી લઈને 4 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ અમુક વિસ્તારની અંદર પણ ખાબકી શકે છે. આ સાથે જ મિત્રો પવનનું જોર 40 થી લઈને 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે તમામ ભાગોની અંદર એકદમ તોફાની વરસાદની સંભાવના દેખાઈ રહી છે, જેથી તમામે ખેડૂત ભાઈ તેની નોંધ લેવી. તે સિવાય મિત્રો વાત કરીએ તો દિવસ વાઇઝ તેમજ તારીખો વાઇઝ વિસ્તારો અલગ અલગ હોઈ શકે છે. એક દિવસની અંદર તમામ ભાગોની અંદર વરસાદી માહોલ નહીં જોવા મળે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. છેલ્લા 4 દિવસથી ભયંકર ગરમીનો સામનો કરી રહ્યા હતા, પરંતુ હવે તેમાં ઘટાડો નોંધાશે. 1 થી લઈને ખાસ કરીને 10-11 તારીખ સુધી ગુજરાતમાં હવે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. સાથે જ મિત્રો આવતીકાલે 3 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. ખાસ કરીને અત્યારે દક્ષિણ ભારતના રાજ્યો તેમજ રાજસ્થાનની અંદર પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે, તેમજ અમુક વિસ્તારની અંદર ભારે તેમજ અમુક વિસ્તારની અંદર હળવા ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે. ગઈકાલના રોજમાં પણ રાજસ્થાન, જામજોધપુર એ વિસ્તાર, જયપુર સહિતના ભાગોની અંદર ઝાપટારૂપી કમોસમી વરસાદ વરસ્યો હતો, તેમજ અમુક ભાગોની અંદર ભારે વરસાદ પણ ખેતરો બહાર પાણી કાઢે તેવો વરસાદ રાજસ્થાનમાં નોંધાયો હતો. આ ખાસ કરીને મિત્રો એક અસ્થિરતા ગુજરાત ઉપર સર્જાવાની છે અને તેનો ટ્રફ ઉત્તર ભારતથી લઈને અરબી સમુદ્ર સુધી લંબાવવાનો છે, જેની વચ્ચે જે વિસ્તારો આવશે તેમાં ભારેથી અતિ ભારે વરસાદી માહોલ પણ છવાઈ શકે છે. નદી નાળા પણ વહેતા થાય તેવો પણ વરસાદ આ માવઠાની અંદર જોવા મળશે. તો આ માવઠું નુકસાનકારક માવઠું સાબિત થવા જઈ રહ્યું છે. હજુ મોડેલો પોઝિટિવ આવી રહ્યા છે, હજુ કોઈ પણ ફેરફાર દેખાઈ રહ્યો નથી. હાલ સિસ્ટમ ગુજરાત ઉપર સ્થિર રહેશે, ટ્રફ લંબાશે, જેના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ બતાવી રહી છે, જેથી તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. પશ્ચિમ સૌરાષ્ટ્રના ખાસ કરીને રાજકોટ, દ્વારકા, જામનગર, મોરબી આ વિસ્તારો સાવધાન રહેજો, તેમજ ગીર સોમનાથ, જૂનાગઢની અંદર પણ ભૂકા કાઢી નાખશે એવો વરસાદ ખાસ કરીને ઉનાળા દરમિયાન જોવા મળશે. અમુક વિસ્તારની અંદર કરા સાથે પણ ધોધમાર વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. પવનની ઝડપ અલગ અલગ હોઈ શકે છે. સૌરાષ્ટ્રની અંદર 40 થી 50-60 સુધીની ઝડપ જોવા મળી શકે છે. કચ્છમાં પણ 45 થી 55 કિલોમીટર અને ઉત્તર ગુજરાતની અંદર પણ 30 થી લઈને 40 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને અત્યારે હવામાન વિભાગે આગાહી જણાવી છે કે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે અત્યારે દરિયો પણ ગાંડો તૂર બન્યો છે. ખાસ કરીને આગામી દિવસની અંદર હજુ પણ આ માવઠાનો ખતરો 10 દિવસ દરમિયાન જોવા મળશે. ખાસ કરીને મિત્રો તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો થતો જોવા મળશે. આગામી 10 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો સુધારો એટલે કે ઘટાડો જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. બાકી મિત્રો સિસ્ટમમાં ફેરફાર હશે અને વિસ્તારમાં ફેરફાર થશે તો અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ.